अस्सलामुअलैकुम, ધીસ ઇઝ મી ફરહીન। તો આપણે એક બેન છે, એમને પેરાલિસિસ થઈ ગયેલું છે અને તે છે કિમ કોઠવાના અને તેમનું નામ છે રમીઝા એઝાઝ શેખ। એડ્રેસ છે કિમ દરગાહ, કોઠવા કોલોની। તો એમને પેરાલિસિસ થઈ ગયું છે અને એમની ટ્રીટમેન્ટ ચાલે છે છાયડો હોસ્પિટલમાં અને એમને વલસાડ ડુંગળી પણ લઈ જવાના છે ટ્રીટમેન્ટ માટે, પણ એમની પાસે ફિલહાલ પૈસા નથી કે એ લોકો એટલું અફોર્ડ કરી શકે। તો પ્લીઝ તમે લોકોથી જે પણ એ લોકોને હેલ્પ થઈ શકતી હોય તો તમે પ્લીઝ આજુબાજુ ગામના રહેતા હોય તો તેમને જઈને પણ તમે હેલ્પ કરી શકો, અને જે યુપીઆઈ થ્રુથી હેલ્પ કરવા માંગતા હોય તો યુપીઆઈ થ્રુથી પણ તમે હેલ્પ કરી શકો છો। અને એમના હસબન્ડ જ છે એકલા કમાવવાવાળા, તો હમણાં ફિલહાલ એ લોકો પણ જોબ નથી કરતા, એટલા માટે કે એમની વાઈફના ખિદમત કરવી પડે, કેમ કે ઘરમાં કરવાવાળું પર્સન જ એક છે અને એમના વાઈફ વ્હીલચેર પર છે। તો એ લોકો હમણાં જોબ પણ નથી કરતા, એમની વાઈફને લઈને હોસ્પિટલ એ સાઈડ જાય છે ટ્રીટમેન્ટ માટે। તો પ્લીઝ તમારા લોકોથી જે પણ હેલ્પ થતી હોય તો પ્લીઝ તમે એટલી હેલ્પ કરી દો। अस्सलाम वालेकुम। उनको डूंगरी ले जाने का पैरालिस जैसा हो गया है, आप जो मदद करना चाहते हो तो कर दो। आपका बहुत मेहरबानी होगी। थोड़ा ये गाड़ी पीछे लो ना। અને આ વિડીયો પ્લીઝ બધા ગ્રુપમાં શેર કરજો। જઝાકલ્લા, અલ્લાહ હાફિઝ।